નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત ગુજરાતમાંથી કમોસમી વરસાદ નથી ગયો। 7 એપ્રિલે ફરી માવઠાનો રાઉન્ડ આવશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। 7 એપ્રિલે દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી, તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ માવઠાની આગાહી છે। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ પડી શકે। આ સાથે તાપી, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી। ત્યારે હાલ જે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને મેપના માધ્યમથી સમજીએ તો હાલ જે આગાહી છે 7 એપ્રિલે જે માવઠું વરસવાનું છે તે જામનગર, સૌરાષ્ટ્રમાં જામનગરમાં માવઠાની અસર રહેશે, કચ્છમાં અસર રહેશે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં માવઠું પડી શકે છે, તો અરવલ્લી, મહીસાગરમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠાની અસર જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નોંધે છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ માવઠું આ ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યો। દક્ષિણ ગુજરાતમાં જ્યાં આ પહેલા પણ માવઠાની અસર દેખાઈ હતી અને ફરી 7 એપ્રિલથી માવઠું વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ જામનગર અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં માવઠાની અસર રહી શકે છે। કચ્છ કે જ્યાં આ વર્ષે માવઠાએ રેકોર્ડ તોડ્યો છે, સતત માવઠું વરસી રહ્યું છે, ત્યારે કચ્છમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। બનાસકાંઠામાં પણ માવઠાની અસર દેખાઈ શકે છે। તો 3 દિવસ બાદ વાતાવરણ સૂકું થઈ જશે। 8 એપ્રિલ બાદ ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થશે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન। નોંધે છે કે ગરમીને લઈને પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે, પરંતુ આ તાપમાન 8 એપ્રિલ બાદ વધવાનું છે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે, એ પહેલા માવઠાની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે। ડીસા, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર તાલુકામાં વરસાદના કારણે ખેતરમાં પડેલા ઘઉં, બટાટા અને વરિયાળી જેવા પાક પલળી ગયા છે, તો ઘણા ખેડૂતોના ખેતરોમાં લણણી કરેલો ઘઉંનો પાક એ જમીન પર પડી ગયો છે, જ્યારે પપૈયાના પાકને પણ નુકસાન થયું છે। કમોસમી વરસાદે ખેડૂતો માટે ફરી એકવાર આર્થિક સંકટ ઊભું કર્યું છે। ઉનાળામાં વરસાદની અપેક્ષા નહોતી અને પાક લણણી માટે તૈયાર રાખ્યો હતો, પણ આ અચાનક વરસાદથી બધું પલળી ગયું। હવે સરકાર દ્વારા સર્વે કરીને વહેલી તકે સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ। ખેડૂતો બધી રીતે આ વખતે એક યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલના ભાવ વધારે છે અને એની અંદર ખેડૂતોને એના પોતાના પાકનો ભાવ મળતો નથી અને અધૂરામાં પૂર્વ વરસાદે નુકસાન કર્યું। તો આ બાબતે સરકારશ્રી વિચારણા કરી ખેડૂતોના સારા ભાવ લાવે અથવા તો ખેડૂતોને વળતર થાય એવું કંઈક આયોજન કરવા અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। અત્યારે ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે તેના દરેક પાક ખેતરમાં છે। ઘઉં ગણો, એરંડા ગણો, બટાકા ગણો, વરિયાળી ગણો, રાયડો ગણો, એ બધું હાલ ત્યાં ખેતરમાં બગડે છે અને ખેડૂત માટે મોટામાં મોટી આફત આવી છે। સવારમાં વહેલા ફૂલ વાવાઝોડું અને વરસાદ બંને એકી સાથે હતા, તો ખેડૂતો ખૂબ દુઃખી છે હાલ। તો વાત કરીએ નકલી પનીરને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। રાજ્યભરમાં શંકાસ્પદ પનીરના વેચાણ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી। અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આરોગ્ય વિભાગે દંડની કાર્યવાહી પણ કરી છે। પનીરના વેચાણને લઈને રાજ્યભરની 347 પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। અંદાજે 615 કિલોગ્રામ શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કરાયો છે। હવેથી મેન્યુ કાર્ડ અને બોર્ડ પર પનીર કે એનાલોગ લખવું એ ફરજિયાત છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે હવે આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। તેઓ જે લોકોને કેવા પ્રકારનું પનીર ખવડાવે છે અને તેની જાણકારી તેઓએ હવે બોર્ડ ઉપર કે પછી તેમના મેનુ કાર્ડમાં મૂકવી પડશે અને તે ક્યાંક ને ક્યાંક એ રાખવામાં આવી રહી નથી અને તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રેસ્ટોરન્ટ અને
હોટલ સંચાલકો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેઓની સામે દંડની જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 615 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ કેવા પ્રકારનું એનાલોગ પનીર વાપરે છે કે પછી અસલી પનીર વાપરે છે તે પ્રકારનું બોર્ડ તેઓએ હવે તેમના રેસ્ટોરન્ટની બહાર મૂકવું ફરજિયાત છે અને એ ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવતું નથી અને તેને લઈને હવે આરોગ્ય વિભાગ જે છે તેઓએ લાલ આંખ કરી છે. યુનિવર્સિટીનું આ રેક્ટોસ પિઝા છે કે તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને આવી અલગ અલગ જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તમામ જે 16 જેટલા જે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો છે તેઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત સ્વરાજના સંગ્રામની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આગામી 3 દિવસની અંદર ભાજપ 15 મનપાના ઉમેદવારો જાહેર કરી શકે છે. આથી આગામી 3 દિવસ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે. ઝોન દીઠ બેઠકો અને ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સંકલન સમિતિની બેઠક બાદ 5, 6 અને 7 એપ્રિલે ચૂંટણી સમિતિની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ આ ઉમેદવારો નક્કી કરશે. એટલે ટૂંક સમયમાં ભાજપ તરફથી મુરતિયાઓના નામ જાહેર થશે. નોંધે છે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને તે બાદ હવે જે દાવેદારી ઉમેદવારોએ નોંધાવી છે તેમના પર મંથન થઈ રહ્યું છે. ત્યારે હાલ કેવા પ્રકારની તૈયારીઓ અને આ બેઠક અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુરતિયાઓ પસંદ કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા જે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, વિગતે માહિતી આપશો. પ્રીતિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ છે તે તૈયારી કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે. દાવેદારોએ દાવેદારી નોંધાવી દીધી છે. અલગ અલગ વોર્ડમાં અંદાજિત 50 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે, જેની સંકલન સમિતિની જે બેઠક છે તે મળશે અને એ બેઠકમાં જે ઉમેદવારો છે તેના નામ ઉપરની ચર્ચાઓ થશે. કારણ કે પૂર્વ જે મુખ્યમંત્રી હતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા કે જેઓએ પણ કહ્યું છે કે મારા નહીં પરંતુ સારા ઉમેદવારોની પસંદગી છે તે કરવામાં આવે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલન સમિતિની બેઠક બાદ ચૂંટણી સમિતિની બેઠક મળશે અને આ બેઠકમાં ફાઇનલ યાદી છે તે તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોના નામ ઉપર મહોર છે તે લગાવવામાં આવશે. અત્યારે 11 વાગ્યા પછી આ બેઠકની શરૂઆત થશે અને જે સંકલન સમિતિની સભ્યો છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે અને સાથે જ ચૂંટણી સમિતિના મેમ્બરો છે તે પણ ઉપસ્થિત રહેશે અને જે નામ છે ઉમેદવારોના તેના ઉપરની ચર્ચાઓ છે તે કરવામાં આવશે અને ચર્ચા બાદ ફાઇનલ યાદી છે તે જાહેર કરવામાં આવશે. એટલે કે રાજકીય પક્ષો દ્વારા છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ હવે કાર્યાલયોનું ઓપનિંગ પણ કરી દેવામાં આવશે અને પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે. જી વિભુ, આભાર માહિતી આપવા બદલ. તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને આ બેઠક બાદ હવે નામો જાહેર થઈ શકે છે. તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોંગ્રેસની મહત્વની બેઠક, જેમાં આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. બોર્ડ સમિતિઓ પાસેથી આવેલા નામો પર કોંગ્રેસ આખરી મહોર મારશે. પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ આ બેઠકમાં હાજરી આપવાના છે. ઉમેદવારી સહિતના મુદ્દાઓ પર અહીં ચર્ચા થશે અને જે બાદ પ્રથમ યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, કોંગ્રેસ તરફથી હાલ જે ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી છે, આજે પ્રથમ યાદી જાહેર થઈ શકે છે? ચોક્કસ, કોંગ્રેસ પાર્ટીની અંદર જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જે નિરીક્ષકો હતા, જે પ્રભારીઓ હતા, તેની સાથે સંવાદ ચાલી રહ્યો છે અને સાથે જ જે સ્થાનિક કક્ષાએ જે પેનલો આવી છે એ પેનલો પર મંથન થઈ રહ્યું છે. ત્યારે જ પ્રદેશ પ્રમુખે જ જે નિવેદન જાહેર કર્યું છે કે આજે પ્રથમ યાદી છે તે કોંગ્રેસ પાર્ટી પોતાની જાહેર કરશે. ખાસ કરીને આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા
યુવા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપવાની વાત અહીં કરવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી તરફથી. તો સાથે જ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા જે વ્યક્તિઓ છે તેને ટિકિટ નહીં આપવામાં આવે તે પ્રકારનો પણ ક્યાંક નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે. તો સાથે જ જે વર્તમાન સ્થાનિક કોર્પોરેટરો છે, સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ સભ્યોને પણ રિપીટ કરવા કે ન કરવા, જીતનો ક્રાઇટેરિયા છે કે નથી, એ તમામ પહેલુઓ ઉપર તેઓ ચર્ચા કરી રહ્યા છે. અને જે સ્થાનિક ચૂંટણી સમિતિ જે બનાવવામાં આવી છે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, એ તમામ જે લોકો છે એક પેનલ છે તે બનાવીને પ્રદેશ હાઈકમાન્ડને સોંપવાના છે. પ્રદેશ હાઈકમાન્ડ તેમાંથી છણાવટ કરીને જે જીતી શકે તે ઉમેદવાર, નવા ચહેરાઓ, મહિલાઓને પ્રાધાન્ય, નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય, તેને લઈને પ્રભારીઓ સાથે, નિરીક્ષકો સાથે સંવાદ કરશે. ત્યારબાદ એક મોડી સાંજ સુધીમાં માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પોતાની પ્રથમ યાદી, તેમાં પણ જે પેનલો, જે બોર્ડની અંદર સિંગલ પેનલ આવેલી છે એ નામો છે તે કોંગ્રેસ પાર્ટી મોડી સાંજ સુધીમાં જાહેર કરી શકે છે. જી, આભાર માહિતી આપવા બદલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરી છે. એઆઈએમઆઈએમ દ્વારા અમદાવાદમાં જાહેર સભા યોજાઈ. ખાનપુરના જેપી ચોક ખાતે અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા સંબોધી હતી. લોકલ બોડી ચૂંટણીમાં એઆઈએમઆઈએમ મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું. હવે આગળ વધીએ, નજર કરીએ અન્ય સમાચારો પર. મધ્યપ્રદેશના કોટમાં વિસ્તારમાં અગ્રવાલ હોટેલ ધરાશાયી થવાની ઘટના બની. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. છેલ્લા 12 કલાકથી વધુ સમયથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં અહીં મલબામાંથી 5 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 2ને ગંભીર હાલતમાં હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. ભિલાઈથી પહોંચેલી એનડીઆરએફની 36 સભ્યોની ટીમ સાથે જિલ્લા પ્રશાસન અને એસસીસીએલ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર મંત્રી દિલીપ અહિરવારના તેમજ દિલીપ જયસ્વાલ પણ છેલ્લા લગભગ 10 કલાકથી ઘટના સ્થળે હાજર રહી કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે. અધિકારીઓ મુજબ રેસ્ક્યુ ઓપરેશન હજુ લગભગ 10 કલાકથી વધુ સમય સુધી ચાલી રહ્યું છે અને ઘટનાની વિભાગીય તપાસનો પણ વિશ્વાસ અપાયો છે. निश्चित रूप से ये तो विषय है, जांच का विषय है, कैसे क्या हुआ है पूरा प्रशासन की देखरेख में बताया जा रहा है कि होटल था, होटल के बगल में काम लगा हुआ था और काम लगे जो बेसमेंट बना रहे थे बगल में, इस कारण से वो बिल्डिंग ढही गिरी है. तो निश्चित रूप से सारे पहलू पर जांच होगी. તો જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો. જર્જરિત લક્ષ્મી એપાર્ટમેન્ટનો 3જા માળનો સ્લેબ ધરાશાયી થયો. ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. માથા અને હાથના ભાગે તેમને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. મહિલાની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે. બિસ્માર રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પણ ન આવી શકી. નગરસેવકો તેમજ તંત્ર સામે લોકોમાં નારાજગી વ્યાપી. કે લક્ષ્મી બિલ્ડિંગમાં જે પોડું પડતા એક બેનને ભયંકર ઈજા થઈ છે, માથામાં ફૂલ ને હાથ બધ ભાંગી ગયેલ છે. તથા અનવરસરી નાકે આવેલી વેલકમ સ્કૂલનું 2 દી પહેલા પોડું પડ્યું હતું અને અહીંના સભ્ય કોઈ ધ્યાન દેતા નથી. રોડ ખોદી નાખ્યા કે આવતા નથી. 6 મહિનાથી રોડ ખોદેલ છે બધાય. આગળ વાત કરીએ, ઇઝરાયલ અને ઈરાનના લાબ્રીઝમાં મિસાઇલ લોન્ચર પર એર સ્ટ્રાઇક. આઈડીએફએ સત્તાવાર ફૂટેજ જાહેર કરી હુમલાની પુષ્ટિ કરી છે. ઈરાનના મોબાઈલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચરને નિશાન બનાવ્યું. ચોક્કસ નિશાન સાધીને ઇઝરાયલના ફાઇટર જેટ્સે લોન્ચરને નષ્ટ કર્યું. અગાઉ ઈરાન દ્વારા કરવામાં આવેલ હુમલાના જવાબમાં ઇઝરાયલનો આ પ્રહાર. તો મોબાઈલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર પર એર સ્ટ્રાઇકના આ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ઇઝરાયલના ફાઇટર જેટ્સ દ્વારા આ લોન્ચરને નષ્ટ કરી દેવામાં આવ્યું. નોંધ્ય છે કે આ પહેલા ઈરાને જે કાર્યવાહી મિસાઇલ એટેક કર્યો હતો તેના પર આ પ્રહાર. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની, જેમાં 2 લોકોના મોત થયા છે. માર્ગ અકસ્માતમાં 15 વર્ષીય યુવક અને એક મહિલાનું મોત થયું, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. યુવરાજ પહેલા હાર્વેસ્ટર પરથી પડી ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેમને કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન કારની ગતિ વધુ હોવાથી કારનો બાઇક સાથે અકસ્માત થયો.
કારમાં સવાર યુવક અને તેના કાકા પણ ઇજાગ્રસ્ત થયા. તેમજ આ ઘટનામાં બાઇક પર સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. જો કે મહિલાના પતિ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અહીં એક યુવક કે જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો તેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો. છેલ્લા 24 કલાકમાં આ માર્ગ પર થયેલા અનેક અકસ્માતોના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. તો અમરેલીના ખાંભા પાસે મિત્યાણા સેન્ચુરી નજીક રેવન્યુ ડુંગર વિસ્તારમાં આગ લાગી. નાનુડી ગામ નજીક બરસિયા ડુંગરમાં અચાનક વિકરાળ આગ પ્રસરી. 40 વીઘાથી વધારે રેવન્યુનો વિસ્તાર બળીને ખાખ થયો. રેવન્યુ વિસ્તારમાં અચાનક આગ પ્રસરી તેમ છતાં તંત્ર આગને બુઝાવવા ન પહોંચ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રેવન્યુના ડુંગરોમાં આગ લાગવાથી પક્ષીઓ અને વન્ય પ્રાણીઓમાં દોડધામ મચી. સિંહોના નિવાસસ્થાન મિત્યાણા અભયારણ્ય નજીક જ રેવન્યુમાં આગ લાગી હતી. તો કચ્છ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં ભીષણ આગ લાગી. અહીં ટેક્સ પોલિમર વેસ્ટ ક્લોથની કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠી, જેના કારણે અફરાતફરી મચી અને 2 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા માટે પહોંચી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. તો આ તરફ જેતપુરમાં રાજકોટ હાઈવે પર કારમાં આગની ઘટના બની, જ્યાં હાઈવે પર વીરપુર નજીક સૌભાગ્ય ચોકડી પાસેની આ ઘટના. તાલાલાથી રાજકોટ તરફ જતી કાર સળગી ઉઠી. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. કારમાં આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ગોંડલ ફાયર વિભાગની ટીમે કામગીરી આરંભી. તો મહીસાગર જયસિંહપુર ગામે આવેલ મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના બની. મહાદેવના મંદિરમાં ચોરી કરતો એક ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. મંદિરમાંથી દાનપેટી લઈ અને એક વ્યક્તિ ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ચોર ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો છે. તો મહાદેવના મંદિરમાં ચોરીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચોરી કરતો એક ચોર જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, ખૂબ જ આસાનીથી દાનપેટી લઈને તે અહીંથી નાસી જાય છે. હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહીસાગરની આ ઘટના છે. મહાદેવના મંદિરમાં આ ચોર પ્રવેશે છે, બિંદાસ દાનપેટીની ચોરી કરે છે અને નાસી છૂટે છે. તો રાજકોટ જિલ્લાની ગોંડલ પોલીસને સફળતા મળી છે. રાજસ્થાનથી સિંગતેલ ચોરીનો મુખ્ય આરોપી ઝડપાયો. ટ્રાન્સપોર્ટમાં વિશ્વાસઘાત કરી આઈસર અને તેલ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. અમદાવાદ મોકલવાના બદલે તેલનો જથ્થો લઈને આરોપી ફરાર થઈ ગયા, જેમાં 13,13,000ની કિંમતનું સિંગતેલ લઈ આ આરોપીઓ રફુચક્કર થયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના મદદથી પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો. રાજસ્થાનના બંધ મકાનમાંથી ચોરીનો તમામ મુદ્દા માલ પણ મળી આવ્યો છે. હોટલોમાં સસ્તા ભાવે સિંગતેલના ડબ્બાનું વેચાણ કર્યાનો પણ પૂછપરછમાં ખુલાસો થયો. 437 ડબ્બા અને આઈસર મળીને કુલ 27 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. પોલીસે અન્ય 3 આરોપીને ઝડપી પાડવા શોધખોળ તેજ કરી. તો સુરતમાં આવશ્યક ચીજવસ્તુઓની પૂર્તિ માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જીએસપીસીના એમડી અવંતિકા સિંહની અધ્યક્ષતામાં સેવા સદનમાં ચર્ચા થઈ. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે. ભવિષ્યમાં સપ્લાય જાળવી રાખવા માટે પૂર્વ તૈયારીઓ પણ કરી દેવાય છે. મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પણ પુરવઠો જાળવવા માટે સંકલન સાધવામાં આવ્યું. સુરત જિલ્લામાં ગેસ અને આવશ્યક ચીજોની વિતરણ વ્યવસ્થા એ સુગમ છે તેવું જણાવાયું છે. સુરત શહેરમાં હાલ 15.20 લાખ ડોમેસ્ટિક પીએનજી કનેક્શન કાર્યરત છે, જેમાં નવા પીએનજી કનેક્શન પર 30 જૂન સુધી વિશેષ ડિસ્કાઉન્ટ પણ અપાયું છે. કનેક્શન લીધા બાદ બિલમાં 500 રૂપિયાની ક્રેડિટ અપાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પીએનજીને અગ્રતા આપવામાં આવશે. શાળા, કોલેજ અને હોસ્પિટલોને પણ કનેક્શનમાં પ્રથમ પ્રાથમિકતા મળશે. કોમર્શિયલ પીએનજી માટે 1,805 જેટલી અરજીઓ હાલ મંજૂર કરાઈ છે. 39 હોસ્પિટલો અને 16 રેલવે કેન્ટીનને કનેક્શનની મંજૂરી મળી છે. સિલિન્ડર સપ્લાય તેમજ પીએનજી પ્રક્રિયા સરળ બનાવીને 7 દિવસમાં કનેક્શન પૂર્ણ થશે. આગળ વાત કરીએ અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો હવે ન્યાય અને પારદર્શિતાની માંગ કરી રહ્યા છે.
ગત 12 જૂન 2025ના રોજ થયેલી આ દુર્ઘટનાને આજે લગભગ 10 મહિના જેટલો સમય વીતી ગયો છે. છતાં બ્લેક બોક્સના ડેટા જાહેર ન થતા પરિવારજનોમાં રોષ છે. તેમનું કહેવું છે કે આ ડેટાથી દુર્ઘટનાની સાચી હકીકત સામે આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. પરિવારજનોએ ડીજીસીએ, એએઆઈબી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારને 20થી વધુ પત્રો લખી રજૂઆત કરી. મારો ભાઈ લંડન રહે છે અને મારા મમ્મી એને મળવા જતા હતા. એટલે અત્યારે મારા અને મારા ભાઈનો તો કોઈ સહારો રહ્યો જ નથી એમ. એટલે અમને ઓલમોસ્ટ બધું જે એર ઇન્ડિયામાંથી જે કોમ્પોઝિશન ફર્સ્ટ એ મળી ગયું છે, ટાટાવાળા પૈસા મળી ગયા છે, પણ અમને જે અમારી મધરની વસ્તુ કે કંઈ બી એ વસ્તુ અમને નથી મળી. અને એનું ફિઝિકલ વસ્તુ બી, અને ઇવન મને એના પંચનામું જે છે એમાં એ લોકો એવું લખીને ડિક્લેર કર્યું છે કે એ લોકોના ફોટોઝ લેવામાં આવ્યા છે બોડીના. તો મને એ ફોટોઝ જોઈતા હતા પણ મને એ પોસિબલ નથી થયા. સરકાર અમને ગમે તેટલા પૈસા લે ને તો એનો કોઈ મતલબ નથી, પણ અમારે બસ આ જીવનમાં એક માગણી છે કે આ પ્લેન કેમનું ક્રેશ થયું, એની પાછળ શું કારણ છે શું નહીં, એ સરકાર આપણને જવાબ આલે. અમારી અત્યારે માગણી આ જ છે. આજે એ વાતને 10 મહિના થયા. આફ્ટર 3 to 4 months પછી અમારા કોન્ટેક્ટમાં કોઈ જ નથી. અમે કોન્ટેક્ટ કરીએ, નો રિસ્પોન્સ. મેલ કરીએ તો 15-20 દિવસ અમે મેલનો રિવર્ટ મળે, અને મેલમાં અમે લખીએ કે અમને કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરો, તો એ લોકો અમને સ્ટ્રિક્ટલી ઇન્ફોર્મ આપે તમારે જે બી વાત કરવી હોય તો મેલ થકી કરો. હવે અમારામાં 250 પરિવાર છે, 250 સભ્યના 250 પરિવારમાં ગામડાના બી છે ઘણા લોકો, જે બિચારા અમને ઇંગ્લિશ શું ગુજરાતી પણ લખતા આવડતું નથી. હવે એ બિચારા કઈ રીતે મેલ કરી શકે? નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વિશ્વ શાંતિ માટે અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડનું આયોજન કરાયું. અનેક દેશોમાં અશાંતિ, હિંસા અને યુદ્ધના માહોલના કારણે ગુજરાત સહિત ભારત તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવ અને સુખાકારી સ્થપાય તેવા હેતુથી એક સેવાભાવી કાર્યકર દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે લોકપ્રિય ભજનીક તથા લોકગાયક અતુલ પુરોહિતના સુમધુર કંઠે શ્રી હનુમાન સુંદરકાંડનું ભાવભર્યું પઠન અને ભજન સંધ્યાનું આયોજન યોજાયું હતું. અતુલ પુરોહિત દ્વારા ગવાયેલા ભક્તિસભર ભજનો અને સુંદરકાંડના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. વિશ્વ શાંતિ માટે વિશ્વની જે અત્યારે પરિસ્થિતિ છે, યુદ્ધ ચાલી રહ્યું છે, એની અસર આપણા દેશમાં પણ વહેલી મોડી થશે, અને એ ન થાય એના નિવારણ અર્થે આજે કષ્ટભંજન દાદાને, હનુમાનજી મહારાજને આપણે સૌ મળીને વિનંતી કરવાની છે કે દીન દયાળ બિરુદ સંભાળી હર હું નાથ મમ રાષ્ટ્ર કે સંકટ ભારી. આપણા રાષ્ટ્રનું સંકટ દૂર કરે, વિશ્વનું સંકટ દૂર કરે. મેઇન અમારો મુદ્દો એ છે કે જે આસપાસ હમણાં દેશોમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે એનો વિરામ આવે, એમાં શાંતિ થાય. એમ કહી શકાય છે કે સંકટ મોચન હનુમાનજી છે. તો જેટલા પણ સંકટો આપણી પર આવી રહ્યા છે હાલ ફિલહાલ, તો એનું પણ નિવારણ આવે એ સંદર્ભે અમે આ પ્રોગ્રામ રાખેલો છે. આગળ વાત કરીએ વડોદરામાં જાહેર રોડ પર મહિલા અને પુરુષ વચ્ચે બબાલ સર્જાઈ. અકોટા બ્રિજ પાસેની આ ઘટના છે, જ્યાં મહિલાએ પુરુષને લાફાવાળી કરી જાહેર રોડ પર પુરુષને માર માર્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ પણ ગરમ થયો છે. તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અકોટા બ્રિજ પાસેના દ્રશ્યો હોવાનું કહેવાય રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાહેર રોડ પર મહિલા અને પુરુષ વચ્ચે જે બબાલ સર્જાઈ તે દેખાઈ રહ્યું છે. મહિલા દ્વારા પુરુષ પર લાફા ઝીકવામાં આવ્યા, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. હાલ આ વિડીયો વાયરલ થતા ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે. વડોદરાની આ ઘટના છે. અકોટા બ્રિજ પાસે કોઈ બાબતે મહિલા અને પુરુષ બાબતે બબાલ સર્જાઈ હતી અને તે બબાલ દરમિયાન મહિલા હિંસક બની. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં બહુમાળી ભવનમાં પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ખેરાડી રોડ પર આવેલા બહુમાળી ભવનમાં આરટીઓ, શિક્ષણ અને ખેતીવાડી જેવી 20થી વધુ મહત્વની સરકારી કચેરીઓ કાર્યરત છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવે છે, પરંતુ આ ભવનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે બહુમાળી ભવનમાં વોટર રૂમ બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં વોટર કુલર કે પાણીના કનેક્શન ન હોવાથી આ રૂમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અને ધૂળ ખાઈ રહ્યો છે.
ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં અરજદારોને પીવાના પાણી માટે બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવાની ફરજ પડે છે. સ્થાનિકો તેમજ અરજદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જવાબદાર તંત્ર વહેલી તકે તમામ વોટર રૂમમાં વોટર કુલર મુકાવી કાયમી ધોરણે પાણીની સુવિધા શરૂ કરે. છેલ્લા ઘણા સમયથી આરો પ્લાન્ટ બંધ છે, જ્યાં અસંખ્ય અરજદારો આવે છે. લગભગ આ જ ઓફિસની અંદર 20થી વધુ ઓફિસો આવેલી છે, જેવી કે સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, નશાબંધી. આ તમામ ઓફિસની અંદર ઘણા જ અરજદારો આવે છે. તેમના માટે પીવા માટે કોઈ પાણીની વ્યવસ્થા નથી, અને જે પોતે અધિકારીઓ તો પોતાના ખર્ચે પાણીની બોટલો મંગાવી લે છે. નાના અરજદારોની સાથે ક્યારેક ક્યારેક બાળકો, વૃદ્ધ માતાઓ પણ હાજર હોય છે, તો તેમને પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડી રહી છે. કચેરીમાં જે દરેક બ્લોકની અંદર વોટર રૂમ કરેલા છે, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે, એને તાળા મારી દીધેલા છે. અધિકારીઓ એને તાળા મારી અને પોતાનું પાણી પીવાનું મંગાવે છે, બોટલ કેલબા મંગાવે છે, પરંતુ આ સામાન્ય જનતા માટે પીવાનું પાણી નથી મળતું. સામાન્ય જનતા અહીંયા 2 કલાક રોકાય તો એના ઓછામાં ઓછા પાણીનો 50 રૂપિયાનો ખર્ચ થાય, કારણ કે બોટલ 20 રૂપિયા કિંમત હોય તો એ 2-3 કલાકમાં 2 બોટલ પી જાય આવી કાળઝાળ ગરમીમાં, અને હેરાન થાય છે. તો આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ નવા આવ્યા છે, એ બાબતે ધ્યાન દોરે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.